કાળજીઓ રાખવાની. મારો મત આવો છે તેવો છે તે પણ તારે લખવાની જરૂર નથી. અને દાભોલકરને જ્યારે પરમિશન મળી ગઈ તો એમણે બધા દેવોને વંદન કરીને પછીથી એ અધ્યાયને એમણે ચાલુ કર્યા. તો આપણે પણ પેલા એ અધ્યાય ચાલુ કરવા પહેલા એ દેવોને વંદન કરી લઈએ. બધા શ્રદ્ધાથી બોલજો. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કુળદેવતાય નમઃ. શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ. શ્રી સદગુરુ સાંઈનાથ મહારાજ કી જય. તો એ સાંઈને વંદન કરીને આપણે એ બાબાની લીલાને બાબાના ચરિત્રને આગળ ધપાવીએ. તો બાબાએ આ ચરિત્ર દાભોલકર પર એમણે પસંદગી ઉતારી કે મારા ચરિત્રને લખ, અને એ લખીને જ્યારે પરિપૂર્ણ થશે ત્યારે આ જગતની અંદર દુઃખી થઈ ગયેલા માણસો, ભટકી ગયેલા માણસો જ્યારે આ વસ્તુને પકડે તો એના મનને અપાર શાંતિ મળશે. જુઓ, આજે પણ આ ચરિત્રને તમે એક પાનું પણ વાંચે તો માણસોને ગમે એટલું દુઃખ હોય પણ એ દુઃખનું સમાધાન તમને બાબાના ચરિત્રમાં મળી જતું હોય. એટલે એ પરમ શાંતિને પામે. અને આજે પણ આપણે સાંઈધામની અંદર 2-3 મહિના પહેલા એ ચરિત્રો મૂક્યા, પણ આજે બધા વાંચે એટલે એનો આનંદ છે. મૂકેલા છે એટલે બધા વાંચે. પણ એક એક શબ્દો બાબાના, એક એક શબ્દો કહેવાયેલા કેટલા સરસ છે. મનના જે પણ પ્રશ્નો હોય પણ એનું સમાધાન દરેક પાના પર છે. તો બાબા એમ કહ્યું કે દુઃખી થઈ ગયેલા માણસો એ સમાધાન પ્રાપ્ત કરશે, શાંતિ પ્રાપ્ત કરે. અને એનો અભ્યાસ કરતા 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 એની અંદર મૂળ તત્વ શું છે એને અંદરથી અમૂલ્ય રત્નો પ્રાપ્ત કરશે. અને એ અમૂલ્ય રત્નો પ્રાપ્ત કરશે તો એને સંસારની માયા, સંસારના ભય, જો આપણે બધા ભયભીત છે, આપણને અનેક ચિંતાઓ સતાવે, પણ બાબાની કથા એવી છે કે એ સાંભળ્યા પછી આ ભયથી બધા મુક્ત થઈ જાય, માયાથી મુક્ત થઈ જાય. અહીંયા ઘણા પાત્રો છે માયાથી મુક્ત, કારણ કે એનું વર્ણન નહીં થઈ શકે. જેને કંઈ પણ પડે નહીં એટલે, કારણ કે એને ખબર છે આને આપેલું છે અને આના કામમાં વાપરવાનું છે. પણ જે ભયભીત છે તો તે એ સંગ્રહ કરવામાં માને, પણ જે નિર્ભય છે એ કોઈ પણ દિવસ સંગ્રહ કરવામાં માનતા નથી. કારણ કે એને આપેલું છે ને, તેરા તુજકો અર્પણ. આની કૃપા છે તો આપણને મળેલું છે. નહીં તો આજે આપણે રેલવે સ્ટેશન પર જોઈએ કે મંદિરોની અંદર જોઈએ, કોની કેવી કેવી સ્થિતિઓ. કોઈના હાથ નહીં મળે, કોઈની આંખ નહીં મળે, કોઈના પગ નહીં મળે. હું બધી સ્થિતિઓ છે. અને ભગવાને આપણને બધું જ આપ્યું, પણ આપણે બધા માયાના ગુલામ થઈ ગયા, ઊંઘના ગુલામ થઈ ગયા. આપણને ભગવાન માટે આટલી પણ ઊંઘ કમાતી નથી, ભગવાન માટે આપણને આટલી પણ ભૂખ કમાતી નથી. જો આ બધા દરિદ્ર લોકો કહેવાય, એના ઘરે દરિદ્રતા જાય પછી. એટલે સાંઈ બાબાએ એમ કહેલું કે જે મારે માટે ભૂખ સહન કરે, બધા ધ્યાનથી સાંભળજો, જે મારા માટે ભૂખ સહન કરે, જે મારા માટે તરસ સહન કરે, જે મારા માટે લોકો માટે ગાળ ખાય, આ તો ધર્મની કાર્યની અંદર બધું જ આવે, તો એના પર ભગવાનની વિશેષ કૃપા રહે. કારણ કે એમણે આ ભગવાન માટે સહન કર્યું. કેટલો દયાળુ છે. એટલા માટે ભગવાને જાતે પોતે એ વાણીને પ્રગટ કરવા પડેલી કે મેં મારું અપમાન થાય એ મેં સહન કરી શકું, પણ મારા ભક્તોનું અપમાન થાય એ મારાથી પણ સહન થઈ શકતું નથી. કેટલો દયાળુ છે. એટલે જીવનની અંદર એક વાત યાદ રાખવાની
કે જે સત્ય માણસ હોય તેને દુખી કરવાના કોઈ પ્રયાસો નહીં કરવાના. ને તો આ હરી એની એક ચાવી, એને તો ચાવી પણ મારવાની જરૂર પડતી, કારણ કે શક્તિઓ જ બધી એની કામ કરે. એ સર્વશક્તિમાન છે. માણસે કઈ કરવાની જરૂર નથી. એ તો એનું કામ હરી જ કરી લે. અને એક એવું તત્વ હશે કે જલા બાપાએ એને શોધી કાઢેલું. કેટલી સરસ વાતો છે કે જે દિવસે જલા બાપાને તે સંતોને જમાડવા માટે ગોળ ને સાણા છે એમ ગયેલું, તો કેવી વસ્તુઓ થઈ ગયેલી. જલા બાપાના જન્મો જન્મના કમાડ ઉઘડી ગયેલા કે મારી નજરો નજર ભરી લાવ્યો અને કાકાના વ્યંગ બાણથી બચવા માટે જૂઠું બોલ્યો. જુઓ કે લાકડાને છાણાને ગોળ છે તો કેવી રીતે થઈ ગયા. જલા બાપાના કમાડ ઉઘડી ગયા અને એમણે નિશ્ચય કરી નાખ્યો કે કોણે આ કર્યું હશે, કઈ આ દિવ્ય શક્તિએ કામ કર્યું હશે. તો હવે મારે એની એ શક્તિને હોદવા માટે પ્રયાણ કરવાનું. અને એ શક્તિને હોદતા હોદતા એ શક્તિએ એ જલારામ બાપાના ચરણમાં આવવા પડ્યું. જો જલા બાપાએ તાની જવા પડ્યું, પણ સાક્ષાત બ્રહ્માંડનો નાયક એ જલા બાપા માટે ભિક્ષા માંગવા આવ્યો. બોલો જલારામ બાપાની જય, બોલો વીરભાઈ માતની જય. એટલા માટે આજે પણ ત્યાં એ વીરપુરની અંદર 68 તીર્થનો વાસ થાય. એટલા માટે કવિઓ બહુ સરસ ગાય કે સારે तीर्थ धाम आपके चरणों में, हे जलाराम प्रणाम आपके चरणों में. ओ सारे तीर्थ धाम आपके चरणों में, हे जलाराम प्रणाम आपके चरणों में. जन्म के दाता मात पिता है, आप परम के दाता है. आप मिलाते हैं ईश्वर से, आपके भाग्य विधाता है. ये दुखिया मन को रोगी तन को, दुखिया मन को रोगी तन को मिलता है आराम आपके चरणों में. हे जलाराम प्रणाम आपके चरणों में. ओ सारे तीर्थ धाम आपके चरणों में, हे जलाराम प्रणाम आपके चरणों में. सुख दुख आए जाए, सुख दुख आए जाए. सुख की भूख ना दुख की चिंता, सुख की भूख ना दुख की चिंता. जलाराम जी से अपनाए हैं, सुख दुख आए जाए. मीरा ने पिया विष का प्याला, विष को भी अमृत कर डाला. पढ़ाई अक्षर बोले मस्तक दीरा गाए हैं, सुख दुख आए जाए.
માતની જય. તો એમ કહેવાય કે ભક્તિ જ્યારે પરાકાષ્ઠાએ જાય અને આવો વીરપુર જેવું રૂડું ગામ કે જ્યાં સાક્ષાત ગંગા ને યમુના તો પાણી ભરવા આવે, કેવી કેવી ભક્તિ જલા બાપાએ કરેલી હશે, કેટલું સહન કરેલું હશે. અને જ્યાં વિશ્વાસની પરંપરા આવે તો જ્યારે બાપાનો સ્વધામ જવાનો સમય આવ્યો અને એ ટીલિયાએ જો જ્યારે સ્વધામ જવાનો એટલે અંતિમ સમય, પણ એ ટીલિયાઓને તો પહેલેથી એમ કહેતા હતા કે બાપા તું જાય વિમાનમાં તો મને પણ પહેલા સાથે લઈ જજે. પણ જે સાક્ષાત જગતનો નાથ ભગવાન જ્યારે વીરબાઈને આ ઘટના થઈ ગયેલી, એ તો મરવા પહેલા થઈ ગયેલી એ વાત તો પાકી જ છે, પણ ટીલિયા જેવા હતા કે એને અંત સમયમાં પણ વિશ્વાસ તો નહીં કર્યો. આ ઘટના થઈ ગયેલી તે છતાં પણ વિશ્વાસ તો થોડો કર્યો. આવા જગતના લોકો છે, કારણ કે બધાને ખબર છે કે સાક્ષાત ભગવાન આવેલો અને એ વીરબાઈને માગી લઈ ગયેલો અને જોડીને ધોકો આપી ગયેલો. અહીંયા સુધીની એની સાબિતી અને ટીલીઓ સાથે રહેવા વાળો, તો પણ ટીલિયાએ વિશ્વાસ થોડો કર્યો. જલા બાપાએ તો એની ફરજ પૂરી કરી કે એ ટીલિયા ચાલ, તું કહેતો હતો કે મને વિમાનમાં લઈ જજે, ચાલ બેસી જા. પણ ટીલિયાએ ના પાડી. શું કામ? વિશ્વાસ નહીં મળે, પગ નહીં બેઠો ને. એટલે જ્યાં વિશ્વાસની પરંપરા આવે તો જેના કર્મો સાબદા નથી તેને ભગવાન કુબુદ્ધિ સમજ પાડી દે. ને કદાચ જો બેસી ગયેલો હતે, એ જો જલા બાપા સાથે બેસી ગયેલો હતે તો આજે આપણા નિમખલમાં લક્ષ્મણની જગ્યાએ ટીલિયાને બેહાડવા પડેલો હતો. એ રામ ને લક્ષ્મણની જગ્યાએ એ જલા બાપા સાથે ટીલિયાને બેહાડવા પડેલો હતો, પણ ભાગ્યમાં નહીં મળે. અમારા જયંતિભાઈ કોઈ બહુ આને માટે કે ભાગ્યમાં નહીં મળે. એટલે જેના ભાવ છે તેના પર જ હરિની કૃપાઓ ઉતરે. એટલે આપણે ગમે એટલા સારા કામો કરવું, પણ જે માણસો ગલત છે એને હંમેશા ને હંમેશા ગલત દેખાય. એટલે એ કોઈ દિવસે ચિંતા કરવાની, આપણે આપણું કાર્યને કર્યા કરવાનું. એટલે આપણને બધાને એક વસ્તુ સમજાઈ ગયેલી કે આવા જલા બાપા જેવા ને સાંઈ બાબા જેવા સંતોએ એક વાત કહેલી કે જીવનનું જો કલ્યાણ કરવાનું હોય તો આ બે જ પાસા છે કે જેના ધામમાં આપણે બેહેલા છે કે દેને કો ટુકડા ભલા અને લેને કો હરિનામ. એટલે એક આંખ પર દેને કો ટુકડા રાખવાના અને એક બાજુ હરિનામ રાખવાનું ને પછી નાર મારી લેવાનું. કારણ કે આમ તેમ જો આપણું ધ્યાન ભટકા હે તો આપણો ફેરો ફોગટ કરી નાખે આ લોકો. એટલે આ નાળને મારી જ દેવાની, જીને જેમાં આનંદ મળતો હોય તે કરે. એટલે અને નાળ મારવાથી ફરક શું પડે કે તમારું લક્ષ્ય નિર્ધારિત થાય. કારણ કે તમે જેટલી લોકોની વાતો સાંભળવા જોઈએ, કોઈ કહે કે ભગવાનને આમ બિલ્લીપત્ર ચડાવવાના, કોઈ કહે કે તોડીને ચડાવવાના, કોઈ કહે કે આમ કરે. અરે શિકારી તો તેને પગથી તોડીને નાખવાના તો પણ મહાદેવ પ્રગટ થઈ ગયો. એને તોડવા હાથે જોડવા હાથે કોઈ મતલબ નથી. ખાલી ને ખાલી ભક્તોનો ભાવ કેવો છે એના હાથે આ હરીને મતલબ. એટલે ભક્તિ કરતા તો સંશય વધારે આવે. એટલે શાસ્ત્રએ એક નિયમને જોડી દીધો કે સંશય આત્મા વિનશ્યતિ. મેં આ કર્મ કર્યું છે તો ફળ મળે કે કેમ, બસ આ વિચાર આવ્યો એટલે કરેલું બધું ફોકટ. આપણે પહાડોમાંથી પાણી લાવીએ, મથામણ કરી કરી કરીને ભળીએ ને પછી તેમાં કાણું પાડીએ એટલે આખું ભરેલું એ કાણુંમાંથી નિષ્ફળ થઈ જાય. એટલે એટલો ભરોસો હોવો જોઈએ કે મેં આ કર્મ કર્યું એનું ફળ નિશ્ચિત થઈ ગયું. પણ ઘણીવાર બને એવું કે આપણે પોતે કરતા હરતા થવાના પ્રયાસ કરીએ. જો આ દુનિયાની અંદર એક પણ વસ્તુના આપણે માલિક નથી. આપણે આંબાને બધા રોપી શકીએ, એના પર ફળ લગાડવાની આપણી બધાની તાકાત નથી.
એના પર ફળ ભગવાન ન લગાવે. એટલે આપણે આપણું કર્મ કર્યું કે આંબાને રોપી દીધા, એની માવજત કરી લાગી, હવે લગાડવાનું એ આને હાથની વાત છે. પણ પછીથી એ લગાડે એટલે એ કામ પાછું આપણું પણ વધી જાય. એ આપણું કામ છે. એટલે આપણે આપણું કામ કર્યા કરવાનું, એ એનું કામ કર્યા જ કરે. પણ સંસારના લોકો એ કર્મને નહીં કરે ને સીધા ફળ શોધવા જાય. એટલે ભગવાન સીધે સીધું ફળ આપતા નથી. અને કદાચ સીધે સીધું કોઈને ડાયરેક્ટ MS બનાવી નાખ્યા હોય ડોક્ટર, ચાલો પૈસા ભરો અને સર્ટિફિકેટ લઈ લેવો, અને કદાચ એને ઓપરેશન કરવા આપ્યું તો એ નહીં કરી શકે. એ કરી નહીં શકે. શું કામ? કારણ કે પૈસા ખર્ચીને સર્ટિફિકેટ લઈ આવ્યો. એટલે અમારા જેવા કાચા ડોક્ટર હોય તો કાનની જગ્યાએ આંખનું બી કરી આવે, કારણ કે પૈસા ખર્ચીને લીધેલા હોય તો એની આ જ સ્થિતિ થાય. એટલે હંમેશા કર્મ કરીને મેળવેલું ફળ એ માણસોને આનંદ આપે. અને એનો બીજો એક સિમ્પલ અર્થ આપતો કે જે મનને આનંદ આપે. તમે વેંગણા કેવો, ટામેટા કેવો કે મરચા કેવો, આપણે બાયણામાં છોડ રોપીએ, એને પાણી પાઈએ, એના પર પ્રેમ રાખીએ અને એના પર વસ્તુ જે લાગે એને ખાલી બનાવીને ખાજો. એને ખાલી અને વેચાતા લાવીને ખાય એનો સ્વાદ, અને એ છોડને આપણે પ્રેમ કરેલો, એનું પ્રેમથી જતન કરેલું, અને એ બનાવીને જ્યારે ખવડાવે ખાઈએ આપણને સ્વતઃ સારું લાગે. હું કામ? એને પછાડી આપણે મહેનત કરેલી. એટલે મહેનતનું ફળ હંમેશા મીઠું રહે. અને એ પછી વેપારી લાઈનમાં ગયેલી તો એના બધા ભાવો બદલાઈ જાય. ભાવ બદલાઈ જાય. કારણ કે લેવા વાળા 5 રૂપિયા હેર લઈ જાય, વેપારી 10 રૂપિયા એનું કરે, અને વેચવા વાળો 20. ભાવો બદલાઈ જાય. એટલે આ ભાવો તો બદલાઈ જાય, પણ અંદરના ભાવો પણ બદલાઈ જાય. અંદરના ભાવો બદલાઈ જાય એટલે સ્વાદ પણ બદલાઈ જાય. પણ આપણા જ ઘરે ઉધારેલી વસ્તુ, એના પર આપણને પ્રેમ, કારણ કે જતન પોયરાની જેમ કરેલું, એટલા માટે એની અંદર સ્વાદ સ્વતઃ આવી જાય. બધાને આ વાત સમજ તો પડતી છે ને? એટલે મહેનતનો રોટલો હંમેશા મીઠો જ લાગે. આ સાંઈ બાબાની મૂળ તત્વની આ કથાઓ છે. આ એક એક જીવો સાથે, એક એક વસ્તુઓ સાથે આ બધી સંકળાયેલી છે. અને આ બધી પ્રેમની પરિભાષાઓ છે. બધા ગીતો અમારા રૂપેશ્વર મહારાજે બહુ સરસ કહ્યું કે સાધુ સંતો પણ બધા મસ્કરી કરવા લાગ્યા કે પિક્ચરના ગીતો કદાચ જાય, પણ એ રૂપેશ્વર મહારાજે એમ કહ્યું, એમણે બહુ સરસ એક ગીત ગાયું કે હમ તુમ હે ચાહતે હૈ. એમણે એના ઈષ્ટ માટે ગાયું કે હમ તુમ્હે ચાહતે હૈ, હમ તુમ્હે ચાહતે હૈ, મરને વાલા कोई जिंदगी चाहता हो जैसे हम तुम्हें चाहते પણ એ આને માટેનું છે. એટલે રૂપેશ્વર મહારાજે સાબિત કરી આપ્યું કે આના પરથી મેં 36 કલાક સુધી લગાતાર ગાયેલું છે. એના એક એક વેદના વાક્યોને ગીતમાં ખપાવેલા છે. પણ એનું એક કારણ છે. એ ગીત ભગવાન માટે ગવાયેલું એટલે એ ભજન થઈ ગયેલું. અને એના હીરો રામને સીતાને બનાવેલા. પણ આપણે બધા ઉલટી દિશામાં જોવા વાળા, એટલા માટે કદાચ આવા ભાવો આવે. પણ આ બધી પ્રેમની પરિભાષાઓ છે. જેને સમજાઈ જાય તેને સમજાઈ જાય, ને તો માયામાં ડૂબેલા જીવોને આ નહીં સમજાય. એટલા માટે સાંઈ બાબાએ એમ કીધું કે તમે જો મારી શરણ, મારી લીલાઓનું લેખન કરશો કે કથાઓને સાંભળશો તો અજાણતા કરેલા પાપોનો નાશ થશે. જો
અજાણતા કરેલા પાપોનો નાશ થશે. જો તમે ભક્તિભાવથી તેમને સાંભળશો તો કૌટુંબિક જવાબદારીઓ બધા ધ્યાનથી સાંભળજો. જવાબદારીઓની કાળજી, ફિકર તેમજ સતત થતી અવર જવરની યાદ સુદ્ધા આવશે નહીં. એકવાર સાંઈ બાબાના ચરણમાં એની ભક્તિમાં માણસ ઓતપ્રોત થઈ જાય પછીથી આપણી જવાબદારીઓ એ જ પૂરી કરી લાગે. બાબાને કહેવાનો મતલબ આ છે, પછી તમારે તે ચિંતા કરવાની જરૂર નથી. આ બાબાના શબ્દો છે. શ્રવણ રૂપી સાગર ઉપર ભક્તિ અને પ્રેમ રૂપી અમૃતના મોજાની લહેરો ઉઠશે. જો તેમાં તમે ડૂબકી મારશો તો ઉપદેશ રૂપી બોધ રત્નો તમારા હાથમાં લાગશે. આ સાંભળીને દાભોલકરના મનમાં શાંતિ થઈ કે ચાલો બાબાએ સાથે સાથે આશીર્વાદ પણ આપી દીધા કે ખાલી ને ખાલી આને શ્રવણ માત્રથી ને ખાલી સાંભળવા માત્રથી જો શાંતિ થઈ જતી હોય તો સાંભળવું જ જોઈએ. મનોકામના પૂરી થઈ જતી હોય. એમ તો આ કથાની અંદર માણસો ખાલી ને ખાલી ગણપતિ પૂજન કરીને ફળ મૂકે અને એ પણ 7 દિવસ સુધી કથા સાંભળે, ખાલી ને ખાલી એ ફળ છેલ્લા દિવસે ખાઈ જાય તો પણ ગમે એવી વંધ્યાના છોકરા આના પ્રમાણો છે. સાંઈધામના નજરના દાખલાઓ છે. એટલા માટે બધાને કહ્યું કે આ અનુભવ જ્ઞાન બધાને રજૂ થઈ રહ્યું છે વ્યાસપીઠ પરથી. અને સદગુરુને હું કામ આગળ રાખવો પડે? કારણ કે અહીંથી કદાચ ખોટી વાત જાય પણ જેમ ફિલ્ટર થઈને આગળ શુદ્ધ વાતો જાય એટલા માટે કોઈ પણ કાર્યની અંદર સદગુરુને આગળ રાખવામાં આવે. અને સદગુરુનું સ્થાન આપણા કરતા હંમેશા ઊંચું જ હોવું જોઈએ. એટલે કદાચ આ માયાને આધીન છે પણ આ માયાનો પતિ છે. એટલા માટે અહીંથી આત્મવિશ્વાસથી વાતો જાય. અને જીવનની અંદર માણસોએ આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ એટલો બધો રાખવાનો કે માણસો નજરથી નજર મિલાવીને વાત કરી શકે. જીવનની અંદર કોઈ પણ આવા કામો કરવાની જરૂર નથી કે નજર આમ થાય. ચાહે વડાપ્રધાન પણ કેમની હોય પણ નજરથી નજર મિલાવીને વાત કરવાની. એટલે અનુભવી માણસો નજરથી જ પારખી જાય કે આ સત્ય છે કે અસત્ય છે. જો સત્ય અને અસત્યની વાત આવી તો એ કથા બીજા ધ્યાન દઈને સાંભળજો. જ્યારે સત્યના પારખા કરવામાં આવે તો ત્યારે